2 વર્ષ પહેલાં મારી દીકરી ખૂબ જ મેલ્ટડાઉન થઈ ગઈ હતી. દરરોજ રાત્રે સૂવું નહીં, રડવું, ચીસો પાડવી. એઝ અ ડૉક્ટર હું વિચારવા લાગી કે આવું શું પ્રોબ્લેમ છે. કોઈ રૂટીન ચેન્જ કામ નહોતું કરતું. પછી મને એક ડીપ સમજ પડી કે એકચ્યુઅલી મારું બાળક મિસબિહેવિંગ નથી, એ ઓવરવેલ્મ છે. એના નર્વસ સિસ્ટમમાં ઓફ સ્વિચ નથી. એટલે મેં એના રૂટીનમાં 3 વસ્તુનો ચેન્જીસ લાવવાનો સ્ટાર્ટ કર્યો. ફર્સ્ટ, સ્ક્રીન એના માટે ટોટલી બંધ કરી દીધી. સેકન્ડ, ડેલી બેડ ટાઈમ એટલે કે સુવા ટાઈમે મેં એને વાર્તા કહેવાનું ચાલુ કર્યું. થર્ડ, દરરોજ એની સાથે કુડિલિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું. સમય આપવો, મસ્તી કરવી, વિથ કનેક્શન, નો ફોન, નો ડિસ્ટ્રેક્શન્સ. એ કરવાથી ફર્સ્ટ જ વીકમાં એના જે પ્રોબ્લેમ્સ હતા એમાં 50% રિલીફ થઈ ગયું અને વિધિન 3 વીક્સ એ એક અલગ તરીકે વ્યક્તિત્વ બહાર આવ્યું. એક ખાલી જસ્ટ સેફટી સિગ્નલ્સ ફીલ કરાવવાથી બાળકના વર્તનમાં ઘણો તફાવત આવે છે. કોઈ દવા નહીં, કોઈ પનિશમેન્ટ નહીં. જો તમે પણ તમારા બાળક માટે આવું ફીલ કરતા હોય તો મને કમેન્ટમાં યસ મોકલાવો. હું તમને પર્સનલી એના માટે ગાઈડ કરીશ. આવી જ સાયન્ટિફિક, રિયલ અને જેન્ટલ પેરેન્ટિંગ ટિપ્સ માટે મમા વિઝનરીને ફોલો કરો.